નમસ્કાર. સરદાર સંદેશ ન્યૂઝમાં ગુજરાતના તમામ દર્શકોનું સ્વાગત છે. ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના સર, સાગવાડી, કનાડ, ખારી, મઢડા વગેરે ગામની એસટી બસ ચાલુ કરવા માટે છેલ્લા 8 દિવસથી સિહોર તાલુકાની વિદ્યાર્થીની બહેનો તેમજ સિહોરનો એક જાગૃત નાગરિક દેવરાજભાઈ બુધેલિયા તેમજ ખારી, કનાડ, સર, મઢડા વગેરે ગામના ગ્રામ પંચાયતના સરપંચો દ્વારા પણ એક રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે આ રજૂઆતનો સુખદ અંત આવ્યો છે અને આ એસટી બસ ચાલુ કરી દેવામાં આવી છે. નમસ્કાર. ખારી, કનાડ, સર અને સાગવાડીના વિદ્યાર્થીઓનો જે બસનો પ્રશ્ન હતો એનો આજે સુખદ અંત આવ્યો અને બસની શરૂઆત થઈ, જે થકી વિદ્યાર્થીઓએ સમયસર હવે સ્કૂલે પહોંચી શકશે. અને જેના માટે થઈને ઘણા સમયથી રજૂઆત હતી વિદ્યાર્થીઓની. એ રજૂઆત એ એમના જુદા જુદા ગામના સરપંચો દ્વારા, સર ગામના આગેવાન દેવાભાઈ બુધેલિયા એમના સરપંચ, ખારીના સરપંચ, કનાડના સરપંચ અને સિહોરના જાગૃત નાગરિકો તેમજ પત્રકાર મિત્રોએ જે સહકાર આપ્યો અને એના થકી યોગ્ય રજૂઆત ઠેઠ ઉપર સુધી પહોંચી અને એસટી વિભાગે એ બસ વિદ્યાર્થીઓ માટે થઈને શરૂ કરી અને જેના થકી વિદ્યાર્થીઓએ સમયસર અંતરિયાળ ગામડા હોવાથી સમયસર સ્કૂલે આવી શકશે, પહોંચી શકશે. એ થકી એ દરેક આગેવાનોનો હૃદયપૂર્વક આભાર માનું છું અને ખાસ એ જ કહેવાનું કે શિક્ષણના આ ભગીરથ કાર્યની અંદર એ જેમણે આ બસ શરૂ કરાવવામાં મદદરૂપ થયા છે દરેકનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આજરોજ સિહોરના એસટી બસ સ્ટેન્ડ ખાતે સર, ખારી, કનાડ, મઢડા ગામની એસટી બસને ફૂલહાર કરી વિદ્યાર્થીઓને મોઢું મીઠું કરાવવામાં આવ્યું હતું અને એસટી બસની સવારી માટે વિદ્યાર્થીની બહેનો બેસી હતી. ત્યારે વિદ્યાર્થીની બહેનો દ્વારા પણ જે પણ લોકોએ સાથ અને સહકાર આપ્યો છે તેમનો સૌનો આભાર માન્યો હતો. ત્યારે આજરોજ આ એસટી બસ સ્ટેન્ડ ખાતે સિહોર એસટી બસ સ્ટેન્ડમાં બસ સર, ખારી, કનાડ, મઢડાની બસને હાર પહેરાવી એસટી બસ કંડક્ટર, ડ્રાઈવર તેમજ સિહોર એસટી બસ સ્ટેન્ડના કંટ્રોલર શ્રી કિન્નરીબેન ભટ્ટ સૌને મોઢું મીઠું કરાવી એસટી બસમાં બહેનોની સવારી આપી હતી અને હવે બહેનોને સમયસર એસટી બસ મળી રહેશે, સમયસર સ્કૂલે પહોંચી શકશે અને નિયમિત રીતે એસટી બસ મળી રહેશે તેવું જણાવવામાં આવ્યું હતું. આજરોજ સિહોર ખાતે ખૂબ આનંદનો દિવસ છે, કારણ કે સિહોરથી ખારી, કનાડ, મઢડાની જે વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો જે સિહોર ખાતે અભ્યાસ કરવા આવતા અને સાંજે સ્કૂલ છૂટ્યા પછી તેમને પરત ઘરે જવા માટે અહીંયાથી પર્સનલી કોઈ બસની કોઈ સુવિધા નથી. અમારા સિહોરના આગેવાન એવા દેવરાજભાઈ બુધેલિયાએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી કે આ વિદ્યાર્થીઓને ન્યાય મળે એ માટે એમણે ઘણી બધી રજૂઆતો અલગ અલગ જગ્યાએ કરેલી હતી. એવામાં 2-3 દિવસ પહેલાં દેવરાજભાઈ મને પણ મળ્યા હતા અને મને પણ એને વાત કરી કે આવી ખરેખર દીકરીઓને સાંજે સ્કૂલેથી છૂટ્યા પછી પ્રાઇવેટ બસોમાં ઘરે જાય એટલે ખૂબ મોડી દીકરીઓ પહોંચે છે કે રાત્રે 8 વાગે પણ ઘરે પહોંચે છે અને પ્રાઇવેટ વાહનોની એને રાહ જોવી પડે છે. એટલે જો એક આ કાર્ય થાય તો દીકરીઓ વહેલાસર ટાઈમસર ઘરે પહોંચી જાય. એટલે એને મને રજૂઆત કરી અને મારી એ પાસે આવ્યા હતા ઓફિસે અને અમે ત્યાંના સ્થાનિક ધારાસભ્ય ભીખાભાઈ બારીયાને પણ દેવરાજભાઈની રૂબરૂમાં જે વાત કરી હતી અને ભીખાભાઈ ત્યાંથી કોન્ફરન્સમાં એસટી બસના અધિકારીઓને અમારી સાથે કોન્ફરન્સમાં વાત કરાવી હતી અને એને કીધું કે 2-3 દિવસમાં લગભગ આ તમારી આ બસની સુવિધા શરૂ થઈ જશે અને વાતચીત મારે અધિકારીઓ સાથે થઈ છે. તો આજે 2-3 દિવસ થયા પછી તરત જ તે બસ પ્રાઇવેટ કાર સ્પેશિયલી આ દીકરીઓ માટે 3 ગામ માટેની આ બસ અહીંયાથી શરૂ કરવામાં આવી છે. સવારે 12 કલાકે અહીંયાથી આ બસ ચાલુ થઈ ગઈ છે. તો આ પ્રસંગે અહીંયા સિહોરના તમામ આગેવાનો, તમામ શાળાના સંચાલકો પણ અહીંયા ઉપસ્થિત રહ્યા છે. તો આ તકે અમે તમામ જે લોકોએ આ ન્યાય માટે મહેનત કરી છે તમામ લોકોનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ.